हाय मित्रों, जीपीएम चैनल में तमारू स्वागत है। मित्रों, कुंज ऑटो में अपनी पास एवेंजर 116 2022 मॉडल रिपेरिंग में आई है। અને રિપેરિંગ આવવાનું કારણ એ છે મિત્રો કે ગાડી છે તે એક વર્ષથી પડતર હતી. એક વર્ષથી પડતર હોવાનું કારણ એ હતું કે આનો જે માલિક છે તે આઉટ ઓફ કન્ટ્રી રહી છે, એટલે વિદેશમાં રહી છે. તો એ જ્યારે વિદેશમાં જાય છે ત્યારે આ ગાડી મૂકીને વહી જાય છે, એટલે આ ગાડી છે તે પડતર હતી. જોકે આ ગાડી તો અત્યારે બાંધીને અહીંયા લઈને આવ્યા છે. ગાડીમાં પાવર કે કશું કંઈ આવતું નથી અને BS6 મોડલ હોવાથી આપણે પણ ગાડીનું કામ તો લઈ લીધું છે, પણ BS6 મોડલ હોવાથી હાલ કસ્ટમરનું કહેવાનું એવું હતું કે ગાડી છે તે શોરૂમે લઈ જવી પડશે કે કેમ, પણ સદામેન મેં કીધું છે કે જરૂર તો નહીં પડે શોરૂમે લઈ જવાની, કેમ કે હું ચેક કરી લઉં પછી તમને કહું છું. જોકે આપણે આનો પાવર લાઇનનું બધું ચેક કર્યું તો મેઇન પ્રોબ્લેમ હતો તે બેટરીનો નીકળ્યો છે. જોકે બેટરી પડતર હાલતમાં હતી, નોન યુઝ ગાડી હતી એટલે બેટરી છે તે ફેલ થઈ ગઈ છે અને અત્યારે આપણે આ બેટરી નવી નાખી દીધી છે, એટલે ગાડીમાં પાવર ને ગાડી સ્ટાર્ટ પણ થઈ ગઈ છે. જો હું તમને બતાવી દઉં છું. એટલે કુંજ ઓટોમાં આપણી પાસે આ BS6 મોડલના પણ કામ કરીએ જ છે મિત્રો. જે અમુક કામ હોય છે જે શોરૂમે લઈ જવા પડે છે તે અમુક કામ આપણે નથી કરતા, પણ અમુક જે કાંઈ પણ થાય આપણી પાસે કુંજ ઓટોમાં થાય છે BS6 મોડલ સેન્સરવાળીના એ કામ આપણે કરીએ જ છે.